શિવરાત્રીનો માહોલ જે છે એ ફૂલ જોશની અંદર જમી રહ્યો છે, ધૂણાની અંદર સાહ બની રહી છે. આમ કંઈક અલગ જ મજા શિવરાત્રીની જે છે હોય છે. તો અહીંયા આવીને આમ કેવું ફીલ થાય છે, તમને કેવું મહેસૂસ થાય છે? તો આજે 30 વર્ષથી અહીંયા જુનાગઢનો મેળો માનવા આવે છે. એની અંદર અમને તો એવું લાગે શિવરાત્રીના મેળાની અંદર કે દેવ દાનવને માનવ બધા મહાશિવરાત્રીનો દર્શન કરવા માટે આવે. નવનાથ શિવ 84 52 64 જોગણી ગુરુ દત્તાત્રેય ભગવાનની પર મહાશિવરાત્રીના મેળાની મજા માણે છે. અને એની અંદર એને બહુ ભાવિકો દર્શનને સંતોના દર્શન થાય છે. બાબુ, આપણે જોયું શિવરાત્રીના મેળાની અંદર અનેક ધૂણાઓ છે, અનેક સાધુ છે, અનેક સંતો છે, મહંતો છે, દરેક જગ્યાએ ધૂણો હોય છે. તો ધૂણાનું શું મહત્વ હોય તેના વિશે થોડીક માહિતી આપી. ધૂણો એક અમારા ઇષ્ટદેવ છે, અગ્નિ માતા, અગ્નિ પિતા અમારા ઇષ્ટદેવ છે. સન્યાસી મતલબ અવિનાશી, એમ કે જેમ કે रात हो जाता है भस्म अपने शरीर में लगाते हैं. भस्म का एक ऐसा स्वरूप होता है जो विश्वास से भस्म लेता है तो उसका सारी मनोकामना पूरी होती है. वहाँ के अंदर जो ये अस्त्र शस्त्र की आप बात करते हो तो अस्त्र शस्त्र हर देवी हिंदू धर्म सनातन धर्म है. तो कोई देवी देवता ऐसा नहीं है जो उसके हाथ में कोई अस्त्र शस्त्र नहीं है. तो जो नागा फौज हमको बनाया जाता है काड़ी द्वारे में से, तो हर नागा फौज के पास कोई ना कोई हथियार जरूर रहता है. चिमटे से मान के, डंडा से मान के सब कुछ. પછી સાધુ બનવા માટે અનેક પરંપરા જે છે, અનેક જે છે એ નિયમો હોય છે, એની અંદરથી પસાર થવું પડશે. એવી આકરી કસોટી જે છે લેવામાં આવે છે, ત્યારબાદ જે છે સાધુ બનાવવામાં આવે છે. તેના વિશે થોડીક માહિતી. એવું સાધુ બનવા માટે તો એવું કે લોકો પબ્લિક એવું સમજે કે સાધુ બનવું બહુ સહેલું છે. સાધુ બનવું બહુ સહેલું નથી, બહુ કઠિન છે. જે બની જાય એને ખબર પડે કે સાધુ બનવું કેવું હોય. જેના માટે ભજન કરે એના માટે સામાન્ય પુલ જેવો રસ્તો હોય. બાપુ, આ જે છે દિગંબર ભસ્મધારી, તો આ ભસ્મ લગાડવાનું અને કપડાં ન પહેરવાનું એનો શું ઇતિહાસ હોય છે, મહત્વ હોય છે, એના વિશે થોડીક માહિતી આપજો. ભસ્મ તો એક અમારું સદર છે. ભસ્મ એક અમારા આભૂષણ છે, વસ્ત્ર છે. એ ભસ્મ લગાડવાથી અમને કોઈ એવો મહેસૂસ નથી થતો. આ ભસ્મની અંદર એવી તાકાત પડી છે કે શરીર ઉપર અમે લગાવી તો અમને ઠંડીનો કાંઈ મહેસૂસ નથી થતો. ગરમીમાં કાંઈ ગરમી પણ નથી એટલી લાગતી. 12 મહિના એવું સરખું લાગે છે. સંદેશ આપવામાં આવ્યું કે જે લોકો આ બધા મહાશિવરાત્રીનો મેળો કરવા માટે આવે તો એ લોકો સાધુ સંતના દર્શન કરી અને એમનું જીવન ધન્ય બનાવે છે. ઘણો ફાયદો થતો હોય છે લોકોને દર્શન કરીને, તો એનું શું મહત્વ હોય છે? ઘણા લોકોને થાય છે ફાયદો. જે આપણી ગુરુ પરંપરા હોય છે, સાધુની અંદર ગુરુ પરંપરા, અને એનું મહત્વ જે છે વિશેષ હોય છે. તો આપની દ્રષ્ટિએ ગુરુનું મહત્વ શું હોય છે તેના વિશે થોડીક માહિતી આપજો. ગુરુનો મહિમા એવો છે ભગવાન, જેને કોઈ વર્ણન નથી કરી શકે એવું કે 7 સમુદ્રની સહી બનાવી અને જે વનરાય છે એની કલમ બનાવી નાખી. આ ધરતીને કાગજ બનાવી જો ગુરુનો વર્ણન લખવા જ આવીને તો પણ ઓછો પડે. એવું સનાતન ધર્મની અંદર એવું ગુરુનું પરંપરાનું વાક્યમાં એવું કીધેલું છે. ગુરુજીનો મહિમા એટલો અપાર છે કે એનું કોઈ વર્ણન ના લખી શકે. પછી છેલ્લે દિવસે જે છે કુંભ મેળો પૂરો થાય એટલે શાહી સ્નાન હોય છે અને રવેડી હોય છે. તો રવેડી અને શાહી સ્નાનનું શું મહત્વ હોય છે તેના વિશે થોડીક માહિતી આપો. જે રવેડી તમે કહો છો એ પણ શાહી સ્નાન છે. શાહી સ્નાન છે એ પણ રવેડી છે. એની અંદર જે નાગા સાધુ હોય છે એ એની અંદર આની અંદર શાહી સ્નાન રમતા જાય. જેથી મહાશિવરાત્રિ હોય તેથી ભોળાનાથ શિવજી અને મા પાર્વતીના લગ્નનો અવસર હોય. જેથી એની અંદર દેવ દાનવને માનવ અને મહાપુરુષો એની અંદર રમે છે ખૂબ. અને પછી એની અંદર સ્નાન કરવા જાય છે. તો જે કોઈ દેવ દાનવને માનવનું જે રૂપ લઈને આવ્યા છે કોઈ દેવી દેવતાઓ, એ ત્યાં મુરગીકુંડમાં જાઓ પછી અદૃશ્ય થઈ જાય, ફરી કોઈને દર્શન દેતા નથી. જેમ સંસારીને જે છે એક છોકરાનો કે સંબંધીનો જેમ વિવાહનો માહોલ હોય અને જેવો ઉત્સવ હોય એવો ઉત્સવ આપને જે છે એ શિવના લગ્નની અંદર નાચવાનો અને ગાવાનો જે છે એવો ઉત્સવ હોય છે. તો શિવ મહિમા અને શિવ વિશે થોડીક વાત કરજો.
हाँ उत्सव हो ना ये महाशिवरात्रि है, तो ये हमारे नागा लोगों की महाशिवरात्रि है, तो उसमें हमारा इष्ट देव है शिव शक्ति। तो जैसे तुम्हारे परिवार में તમારા સગા સંબંધીમાં લગ્ન હોય તો તમે બધા જાઓ, ત્યાં નાચો ગાઓ, સારા કપડાં પહેરો, શૃંગાર કરો. તેમ અમારે સાધુમાં એવું હોય કે આ ભસ્મ લગાવી અને શૃંગાર કરી અને નાચવી હથિયારે હાથમાં લઈ.